હેલો મિત્રો, વિઝન ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અને મિત્રો આની અંદર ચેપ્ટર નંબર 2, ચેપ્ટરનું નામ છે સંચાલનના સિદ્ધાંતો. મિત્રો, આ સંચાલનના સિદ્ધાંતોની પ્રસ્તાવના અંગેનો અગાઉનો વિડીયો તમે જોઈ લીધો હશે, બરાબર. સંચાલનના સિદ્ધાંતો એક અનુભવનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા છે. સંચાલનના સિદ્ધાંતોનો મુખ્ય હેતુ એકમના માલિકો અને તાબેદારો બંને વચ્ચે સંપ અને સહકાર વધે, બરાબર. બંને વચ્ચે વાદ વિવાદ ન થાય, તણાવ ઘટે એવા હેતુથી કેટલાક નિયમો ઘડવામાં આવે અને એ નિયમોને વિકસાવવામાં આવે અને પછી એ નિયમોને અપનાવવામાં આવે, જેને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા અત્યાર સુધીના સમયગાળા સુધીમાં, આધુનિક સમય સુધીમાં ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા. આ બધા સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અનુભવના આધારે કેટલાક નિયમો ઘડ્યા હોય કે આવા નિયમો અપનાવવાથી એકમને અચૂક ફાયદો થાય, આવા નિયમો ઘડવાથી ધંધાનો એકમનો વિકાસ થાય. બસ એ નિયમોને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ, બરાબર. જે નિયમો વ્યવહારિક સાબિત થયા, જે નિયમોના લીધે એકમનો વિકાસ થયો, એ ધંધાકીય એકમોમાં આ સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા છે, જેને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. એની વ્યાખ્યા પણ અગાઉ આપણે ભણી ગયા હતા, આજે પાછું રિપીટ કરી લઈશું. ચલો મિત્રો, સંચાલનના સિદ્ધાંતોનું આજે આપણે મહત્ત્વ સમજવાનું છે. શું સમજવાનું છે? સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ. એ પહેલાં હજી આપણે વ્યાખ્યા એકવાર પાછી રિપીટ કરી દઈએ. સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વની વ્યાખ્યા. ચાલો, મિત્રો મહત્વની એમની અંદર સંચાલનના જે સિદ્ધાંતો છે એની વ્યાખ્યા આપણે પહેલાં સમજવી પડશે. અને વ્યાખ્યાની અંદર ખાસ કે બે વસ્તુ યાદ રાખવાની છે. શું? તો કે એકમના માલિકો. કોણ? એકમના માલિકો. અને તાબેદારો બંને વચ્ચે. કોણ કોણ મિત્રો? એકમના માલિકો અને બીજા કોણ? તો કે તાબેદારો. આ બંને વચ્ચે શું ભાઈ? તો કે બંને વચ્ચે સંપ અને તો કે સહકાર. બંને વચ્ચે સંપ અને સહકાર વધે તે માટે કેટલાક આદર્શો અથવા નિયમો વિકસાવીને, પહેલા વિકસાવવા પડે, નિયમો વિકસાવીને અપનાવવામાં આવે તેને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. એકમના માલિકો હોય તે અને તાબેદારો, આ બંને વચ્ચે સંપ વધે, સહકાર વધે, એટલા માટે કેટલાક નિયમો કે આદર્શો વિકસાવીને અપનાવવામાં આવે મિત્રો, એને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ચાલો મિત્રો, એકમના માલિકો અને તાબેદારો બંને વચ્ચે સંપ અને સહકાર વધે એટલા માટે કેટલાક નિયમો કે આદર્શો વિકસાવીને અપનાવવામાં આવે, જેને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. આવી આપણે વ્યાખ્યા પહેલાં સમજી ગયા, બરાબર મિત્રો. વ્યાખ્યા સમજી ગયા, વાત સાચી. હવે ચાલો, પહેલાં એનું મહત્વ શું છે એ તમે યાદ રાખી લેજો કે સંચાલનના સિદ્ધાંતોના લીધે કાર્યક્ષમતામાં શું થાય છે? તો કે કાર્યક્ષમતામાં વધારો થાય છે. સંચાલનના સિદ્ધાંતોના લીધે કાર્યક્ષમતામાં વધારો થાય છે. ત્યારબાદ તો કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે. સંશોધન, તાલીમ અને વિકાસ. સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી છે સંચાલનના સિદ્ધાંતો.
બીજું તો કે સામાજિક જવાબદારી અદા કરવા માટે મદદરૂપ થાય છે. સંચાલનના સિદ્ધાંતો સામાજિક જવાબદારી અદા કરવા માટે મદદરૂપ થાય છે. વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે પણ મદદરૂપ થાય છે અને બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે ઉપયોગી થાય છે. ખ્યાલ આવ્યો? આમ મિત્રો આની અંદર સામાજિક જવાબદારી એટલે શું, ધંધાકીય પર્યાવરણ એટલે શું, આ બધાની વ્યાખ્યા પણ તમને આવડતી હોવી જોઈએ. જે આપણે જે પોઈન્ટ આવશે ત્યારે એ સમજી લઈએ છીએ. ક્લિયર? હજી એકવાર, કાર્યક્ષમતામાં વધારો થાય છે, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે, સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી, સામાજિક જવાબદારી અદા કરવા માટે ઉપયોગી, નિર્ણયો લેવા માટે ઉપયોગી અને ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી થાય છે. એ એનું મહત્વ રહેલું છે. એક પછી એક પોઈન્ટની આપણે સમજૂતી મેળવશું. પહેલો પોઈન્ટ, સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય છે. કેમાં? સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય છે. મિત્રો, સંચાલનના સિદ્ધાંતોના લીધે કાર્યક્ષમતામાં કઈ રીતે વધારો થાય? તો કે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોએ વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે, મિત્રો, વિવિધ પ્રકારની પરિસ્થિતિ હોય, સમય સંજોગ બદલાણા હોય ત્યારે કઈ રીતે કામ કરવું તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે. એટલા માટે કાર્યક્ષમતામાં વધારો કરે છે. બીજી વાત કરીએ કે જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં શું થાય છે? તો કે વધારો થાય છે. ટૂંકું ને ટચ, જે એકમ સંચાલકીય સિદ્ધાંતો અપનાવે છે એની કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે. કાર્યક્ષમતામાં કેમ વધારો થાય છે? તો કે એ અનુભવનો નિચોડ છે. મિત્રો, કેટલાય વર્ષોથી શું કર્યું હોય તો ધંધાકીય કાર્યક્ષમતામાં વધારો થાય એના માટે અલગ અલગ પ્રયત્નો કર્યા હોય, પદ્ધતિઓ અપનાવી હોય, એમાંથી જે બેસ્ટ પદ્ધતિ હોય એ અપનાવી હોય. એટલા માટે એ કાર્યક્ષમતામાં શું કરે છે? વધારો કરે છે. બરાબર? એમાં નિયમો હોય છે. સંચાલનના સિદ્ધાંતો એક શું છે? નિયમો. આમ માત્ર નિયમો નથી, ધારણાઓ છે. બરાબર? એ નિયમો અપનાવવાથી સંચાલનની અંદર કોઈ પણ એકમ હોય એની કાર્યક્ષમતામાં વધારો થાય. નિયમો અપનાવવાથી કર્મચારી કામચોરી ન કરે, કર્મચારી નિયમિત બની જાય, કર્મચારીને પ્રોત્સાહન મળે છે, કર્મચારીને કામ કરવામાં રસ પડે છે. એટલા માટે કાર્યક્ષમતામાં વધારો થાય છે. ક્લિયર? એટલે આમ સંચાલકીય કાર્યક્ષમતામાં સંચાલનના સિદ્ધાંતોના લીધે કાર્યક્ષમતામાં વધારો થાય છે. ઓકે. સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. મિત્રો, પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે આ સંસાધનો એટલે શું, સંસાધનોની અંદર કેનો સમાવેશ થાય, આ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, સંસાધનોની અંદર કેનો સમાવેશ થાય? યાદ રાખજો, સંસાધનોની અંદર કાચો માલ, યંત્રો, બરાબર, નાણું એટલે કે નાણાંનો પણ સમાવેશ થાય અને માનવ સંસાધન સંચાલન એટલે કે કર્મચારીઓ, આ બધાનો સંસાધનોમાં સમાવેશ થાય. બરાબર? શ્રમ, મૂડી, શ્રમ, નિયોજક ને જમીન, મૂડી એ નહીં. આપણે અહીંયા બીએની ભાષામાં સંસાધનોમાં શું યાદ રાખવાનું? તો કે કાચો માલ, યંત્રો, નાણું, પૈસા, કાવડિયા અને કર્મચારીઓ, આ બધા શું છે? તો કે સંસાધનો છે. સંચાલનના સિદ્ધાંતોના લીધે કાચા માલનો બગાડ અટકે છે, યંત્રનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે, નાણાંનો કરકસર ભર્યો ઉપયોગ થાય છે અને કર્મચારીઓનો પણ વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક એને કાર્યની સોંપણી કરી એનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે છે. કેના લીધે? તો કે સંચાલનના સિદ્ધાંતોના લીધે. આ 4 પોઈન્ટના આધારે તમે સમજાવી દો તો પણ ચાલે. આમ કહી શકાય કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે, અસરકારક વહીવટ થાય છે. ક્લિયર? જોઈએ આપણે ધંધાકીય એકમોમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો. બરાબર? માનવ એટલે ખ્યાલ આવી ગયો, કર્મચારીઓ, અને ભૌતિક સંસાધનો જે છે અહીં તમને દર્શાવેલા છે તેનો મોટે ભાગે મર્યાદિત હોય છે. આ બધા કેવા છે? મર્યાદિત હોય છે. મિત્રો, આમ જોઈએ તો સંસાધનની દ્રષ્ટિએ આપણો ભારત દેશ સમૃદ્ધ રાષ્ટ્ર છે. ભગવાનના ચારેય હાથ આપણા દેશ ઉપર છે એવું કહેવું હોય તો કહી શકાય. કેમ? તો કે સંસાધન ભરપૂર છે. બરાબર? સંસાધનોની દ્રષ્ટિએ ભારત દેશ સમૃદ્ધ રાષ્ટ્ર છે, પણ સંસાધનો વણવપરાયેલા પડ્યા છે. બરાબર? સમુદ્ર હોય એક સંસાધન છે, જમીનના અલગ અલગ પ્રકાર એક સંસાધન છે, ભારતમાંથી કોલસો મળે છે ને ક્રૂડ ઓઇલ મળે છે ને, બરાબર, ભારતની અંદર સોનું મળે છે ને
લોહ તત્વ લોખંડ પણ મળે છે, ચિરોડી મળે છે, ઘણા બધા પ્રકારના સંસાધનો ભારત દેશની અંદર જોવા મળે છે. પણ એ સંસાધનો વપરાયેલા પડ્યા છે. એ વપરાયેલા સંસાધનોનો ઉપયોગ કરીને કઈ રીતે એનો ઇષ્ટતમ ઉપયોગ કરાય એ આપણને કોણ તો કે સંચાલન શીખવે છે. અને એ સંચાલનમાં પાછા સંચાલનના સિદ્ધાંતો હોય, અમુક નિયમો હોય તો સોનામાં સુગંધ ભળી જાય. આમ કહી શકાય કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે પણ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ અનેરું રહેલું છે. આ સાધનોનો તેનો ઇષ્ટતમ શું કરે છે? ઉપયોગ. ઇષ્ટતમ વધુમાં વધુ એ સંસાધનોનો ઉપયોગ કરે છે. બરાબર. અત્યારે યુવા ધન સૌથી વધારે ભારત દેશ પાસે છે. શું પણ ભારત દેશ એ યુવા ધનનો ઇષ્ટતમ ઉપયોગ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું એના ઉપર ઘણી બધી અસર થાય. ભારત અત્યારે યુવા ધન ધરાવે છે, વાત સાચી. માનવ સંસાધન કર્મચારીઓ ભરપૂર પ્રમાણમાં છે. જો પણ એનો સદુપયોગ ન કરે, ઇષ્ટતમ ઉપયોગ ન કરવામાં આવે, બરાબર, આ યુવા ધન છે એ મોબાઈલની અંદર ગેમો રમવામાં, આ યુવા ધન છે એ ક્રિકેટ મેચો જોવામાં, આ યુવા ધન છે તે ખોટી દિશામાં, અને આ યુવા ધન છે 35 વર્ષ 30 વર્ષના થાય ત્યાં સુધી માત્ર ને માત્ર સરકારી નોકરીની શોધમાં પડ્યા રહે તો આપણે યુવા ધનનો સદુપયોગ કર્યો કહેવાય નહીં. સંચાલન અને સંચાલનના સિદ્ધાંતો મિત્રો એ યુવા ધનનો ઇષ્ટતમ કઈ રીતે ઉપયોગ કરાય એ અંગેનું માર્ગદર્શન આપે છે. અને આ બધું વિચારવા જેવું છે. અત્યારે જે આપણી પાસે યુવા ધન છે ભારત દેશ પાસે, એનો ઇષ્ટતમ કઈ રીતે ઉપયોગ કરી શકાય. કારણ કે જો ઇષ્ટતમ ઉપયોગ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આ જ યુવા ધન વૃદ્ધાવસ્થામાં વહી જશે. અને ત્યારે સૌથી વધારે વૃદ્ધા અવસ્થા ધરાવતો દેશ હશે ને તો એ ભારત હશે. ત્યારે ભારત પાસે યુવા ધન આટલું પ્રમાણમાં નહીં હોય તો ધારે એટલું પરિણામ, ધારે એટલી સફળતા, વિશ્વગુરુ બનવાની જે હોડ છે, વિશ્વગુરુ બનવા તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે, એમાં સૌથી મહત્વનું જો કોઈ પાસું હોય મિત્રો તો એ છે આ જે યુવા ધન છે એનો ઇષ્ટતમ ઉપયોગ કરવો. ખ્યાલ આવે? આમ ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે, ખાસ યાદ રાખજો, ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, કાર્યોનું બરાબર કારણ અને ખાસ કરીને અસર જોવા માટે, બરાબર, અસર જોવા માટેની તક આપે છે, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય છે. ટૂંકું ને ટચ આ જે સંસાધનો છે એનો શું કરવો જોઈએ તો કે ઇષ્ટતમ ઉપયોગ કરવો જોઈએ, અસરકારક વહીવટ કરવો જોઈએ. અને એ કોણ કરાવે છે તો કે સંચાલનના સિદ્ધાંતો. સંચાલનના સિદ્ધાંતોના લીધે આ જે સંસાધનો છે એનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ચાલો. સંશોધન, તાલીમ અને વિકાસ માટે પણ ઉપયોગી છે. મિત્રો, પરિવર્તનની સંસ્થાનો નિયમ છે. સતત નવી નવી ટેકનોલોજી આવે, નવા નવા યંત્રો આવે, નવા નવા સંશોધનો હાથ ધરવા જ પડે. બરાબર. આમ સંશોધનો કરવા માટે પણ સંચાલનના સિદ્ધાંતો મદદરૂપ થાય છે. બીજી વાત કરવામાં આવે તાલીમ. તાલીમ એટલે શું તો કે કર્મચારીઓને આપવામાં આવતું પ્રાયોગિક કે સૈદ્ધાંતિક જ્ઞાન. કર્મચારીને કામમાં રસ પડે, આળસ કંટાળો ન આવે, કામ શીખે, એટલા માટે એને એ કામ અંગેનું માર્ગદર્શન આપવામાં આવે. અને એ માર્ગદર્શન એવું આપવામાં આવે કે કર્મચારીને એ કામ કરવામાં રસ પડે, બરાબર, એને આળસ કંટાળો ન આવે, એને તાલીમ કહેવાય. હજી એકવાર રિપીટ કરું, કર્મચારીઓને આપવામાં આવતું પ્રાયોગિક કે સૈદ્ધાંતિક જ્ઞાન એટલે તાલીમ. તો સાહેબ વિકાસ એટલે શું? વિકાસ એટલે કર્મચારીઓને નહીં, ઉચ્ચ અધિકારીઓને, સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટીના અધિકારીઓ હોય ને એને, ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવતું પ્રાયોગિક કે સૈદ્ધાંતિક જ્ઞાન એટલે વિકાસ. ખ્યાલ આવ્યો? ઓલું કર્મચારીને આપવામાં આવે તાલીમ, ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવે છે તે વિકાસ. તાલીમનો સમયગાળો ટૂંકા ગાળા માટેનો હોય, વિકાસનો સમયગાળો લાંબા ગાળા માટેનો હોય. તાલીમ છે એ કામ શીખવવા માટેનું હોય, કેન્દ્ર સ્થાને કાર્ય હોય, પણ વિકાસની અંદર ભાવિ કારકિર્દી હોય, ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરવાનો હેતુ હોય વિકાસમાં. ક્લિયર? આમ સંશોધન, તાલીમ અને વિકાસ માટે પણ સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે. ક્લિયર? આમ જો સંચાલનના સિદ્ધાંતો એ સંચાલનના વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે.
જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી, એ એક્ઝામ્પલ આપ્યું છે મિત્રો. એના માટે શું કરવામાં આવે તો કે અલગ અલગ કોઈ કર્મચારીની પસંદગી કરવી હોય તો એની પહેલાં વિવિધ પ્રકારની કસોટીઓ લેવામાં આવે છે. અભિરુચિ કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી, ધંધાકીય કસોટી, બરાબર. આવી અલગ અલગ પ્રકારની કસોટીઓ લેવામાં આવે. શારીરિક કસોટી, એ શારીરિક રીતે સક્ષમ છે કે નહીં તે, બરાબર. એમાં જો અભિરુચિ કસોટી, મિત્રો એક પ્રશ્ન પૂછાય, અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય તો કે એ એકમની અંદર અભિરુચિ કસોટી દ્વારા કર્મચારીને કેમાં રસ છે ને તે જાણી શકાય છે. અભિરુચિ કસોટી દ્વારા કર્મચારીને કેમાં રસ છે તે જાણી શકાય. અભિરુચિ કસોટી દ્વારા જે કર્મચારી કામ કરવા માટે આવ્યો છે એને કેમાં રસ છે એ જાણવું હોય તો એના માટે અભિરુચિ કસોટી. બૌદ્ધિક કસોટી દ્વારા શારીરિક શક્તિ, યાદશક્તિ, નિર્ણય શક્તિ, વિચાર શક્તિ એવી બૌદ્ધિક કસોટી દ્વારા જાણી શકાય. ધંધાકીય કસોટી, મિત્રો ધંધાકીય કસોટી દ્વારા એનામાં કેવા પ્રકારની આવડત છે તે જાણી શકાય. આમ વિવિધ પ્રકારની કસોટીઓ દ્વારા એ કર્મચારીની કસોટીઓ દ્વારા એનામાં કેવા પ્રકારની આવડત છે, કલા છે, કૌશલ્ય છે, એની અંદર શું હુનર છે, એની અંદર કેવા પ્રકારનું જ્ઞાન છે, એ બધું જાણવા માટે આવી વિવિધ કસોટીઓ લેવામાં આવતી હોય છે. ક્લિયર? આમ કર્મચારીની નિમણૂક ત્યારબાદ કરવામાં આવતી હોય છે, એટલે આ ખાસ યાદ રાખવું. ચાલો મિત્રો, આ તો સંશોધન, તાલીમ અને વિકાસ માટેનો પોઈન્ટ, એના આધારે તમે સમજાવી શકશો, બરાબર. તાલીમની વ્યાખ્યા લખી શકો, વિકાસ સંશોધનની શા માટે જરૂર પડે છે અને કેવા પ્રકારની કસોટીઓ લેવામાં આવે છે એના આધારે. બીજી વાત કરવામાં આવે છે સામાજિક જવાબદારી અદા કરવી. મિત્રો અહીંયા પહેલાં તમને એ ખ્યાલ હોવો જોઈએ સામાજિક જવાબદારી એટલે શું. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ કરવી, સમાજને આગળ વધારવું, સમાજનો કેમ વિકાસ કરવો, એ પણ એક ધંધાકીય એકમનો ધ્યેય હોવો જોઈએ. મિત્રો કોઈ પણ ધંધો હોય એનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? મુખ્ય ઉદ્દેશ તો કે નફાનો. ના, માત્ર નફાનો ઉદ્દેશ મહત્વનો નથી, પણ સમાજનો કેમ વિકાસ કરવો આ પણ હેતુ હોવો જોઈએ એમ કહે છે. અને સામાજિક જવાબદારી એટલે શું? મિત્રો કોઈ પણ ધંધો હોય એ કોના પાસેથી નફો કમાય છે? સમાજ પાસેથી. અહીંયા સમાજ એટલે માનવ સમાજની વાત થાય છે. કોઈ પણ ધંધાકીય એકમ કોના પાસેથી નફો કમાય છે? માનવ સમાજ પાસેથી. તો જે સમાજ પાસેથી તમે નફો કમાવશો તો એ સમાજનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ કે નહીં? કરવા જોઈએ ને. તો જે સમાજ પાસેથી પૈસા કમાય છે તો એ જે પૈસા કમાણા, એ જે નફો કમાણા, એમાંથી અમુક ટકા ભાગ સમાજના હિત માટે, સમાજનો વિકાસ થાય એવા માટે, સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરવા જોઈએ. એ છે સામાજિક જવાબદારી. એટલે જ કીધું છે. એની વ્યાખ્યા કેવી બને મિત્રો? સામાજિક જવાબદારી એટલે શું તો કે ધંધાની સમાજ પ્રત્યેની, ધંધાની સમાજ પ્રત્યેની જવાબદારી એટલે સામાજિક જવાબદારી. ખાસ યાદ રાખજો, ધંધાની સમાજ પ્રત્યેની જવાબદારી એટલે સામાજિક જવાબદારી. ક્લિયર? તો મિત્રો આમ દરેક સામાજિક જે જવાબદારી છે ધંધાએ એ અદા કરવી જોઈએ. સમાજનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ, બરાબર. પછી વૃક્ષોનું વાવેતર કરે તોય ભલે, પર્યાવરણનો સુધારો કરે તોય ભલે, બાળકોના શિક્ષણમાં ક્યાંક ફાળો આપે તોય ભલે, ટૂંકમાં સમાજના હિત માટેના કામ કરવા જોઈએ. ધંધાકીય માત્ર નફાનો ઉદ્દેશ રાખવો જોઈએ નહીં. આવું સંચાલનના સિદ્ધાંતો એક શીખવે છે, એટલા માટે પણ મહત્વ ઘણું બધું રહેલું છે. ઓકે, આગળ વાત કરવામાં આવે મિત્રો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે ઉપયોગી છે સંચાલનના સિદ્ધાંતો. ઘણીવાર એવા પ્રકારની પરિસ્થિતિ આવતી હોય છે, ઘણા બધા ધંધાકીય પર્યાવરણો આવતા હોય છે. ધંધાકીય એકમોની અંદર એવા અવારનવાર શું લેવા પડતા હોય મિત્રો તો કે તાર્કિક નિર્ણયો લેવા પડતા હોય, ઝડપથી નિર્ણયો લેવા પડતા હોય. તો મિત્રો એ નિર્ણયો લેતી વખતે જે સાચી પરીક્ષા હોય, હંમેશા કોઈ પણ સંચાલકની, કોઈ પણ મેનેજરની, કોઈ પણ સુપરવાઇઝરની, કોઈ પણ શિક્ષકની, બરાબર, કોઈ અધિકારીની, ઉચ્ચ અધિકારીની પરીક્ષા ક્યારે થાય કે જ્યારે કોઈ એકમની અંદર એવી પરિસ્થિતિ આવે ત્યારે ત્વરિત નિર્ણય લેવો પડે, ઝડપથી નિર્ણય લેવો પડે. બસ ઝડપથી નિર્ણય લેતી વખતે જ સાચી પરીક્ષા થાય. કાંગા ભાંગા થઈ જાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે,
ઝડપથી નિર્ણય લઈ શકે છે, માનસિક કંટ્રોલ રાખી શકે છે, અહીંયા જ પરીક્ષા થાય. તો મિત્રો અહીંયા વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે બરાબર સંચાલનના સિદ્ધાંતો જે ભણ્યો હોય, સંચાલનના સિદ્ધાંતો જેને આવડતા હોય અથવા તો જેના પાસે પોતાના રૂલ્સ હોય, નિયમો હોય કે આવું થાય ત્યારે હું આવા નિર્ણય લઈ શકું, તો એના માટે મદદરૂપ થાય છે. જો નિર્ણયો હંમેશા કેના આધારે હોવો જોઈએ? તો કે હકીકતના આધારિત હોવો જોઈએ. આવું પૂછાઈ શકે, નિર્ણયો કેના આધારિત હોવો જોઈએ? હકીકત આધારિત હોવો જોઈએ, વૈચારિક હોવા જોઈએ, બરાબર, વૈચારિક રીતે લેવાયેલા હોવો જોઈએ, હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. કાંઈ યાદ ન આવે તો આવી લખી શકો. કેવા હોવા જોઈએ? નિર્ણયો હંમેશા લ્યો ને ન્યાયી હોવા જોઈએ, ભેદભાવ કરે તેવા ન હોવા જોઈએ, હકીકત આધારિત હોવો જોઈએ. એટલું જ નહીં, અસરકારક પણ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ મિત્રો? નિર્ણયો સમયસર લેવા હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ, સાચા જ હોવા જોઈએ અને અસરકારક હોવા જોઈએ. તમે કોઈ નિર્ણય લીધો હોય બધાને અસરકારક, ના બાકી નિર્ણય એમ લીધો, અસરકારક હોવા જોઈએ. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. કેવી? ચાવીરૂપ. આવા કોઈ નિર્ણયો લેવા હોય ને ત્યારે સંચાલનના સિદ્ધાંતો એક ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સંચાલનના સિદ્ધાંતો આવડતા હોય એટલે ઝડપથી નિર્ણય લઈ શકે છે. અને એ કેવા? અસરકારક, એ કેવા? ન્યાયી, ભેદભાવ વગર, ભેદભાવ રહિત નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. માટે કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ થાય છે. સંચાલનના સિદ્ધાંતનો ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના, કોઈ પ્રકારનો ભેદભાવ, પક્ષપાત વગરના, પૂર્વગ્રહ રાખ્યા વગર ન્યાયી નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. ખાસ યાદ રાખજો, પક્ષપાત વગર, પૂર્વગ્રહ રાખ્યા વગર, વૈચારિક, ન્યાયી અને સમયસર નિર્ણય લેવામાં આ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો મદદરૂપ થાય છે. બીજું આગળનો પોઈન્ટ જુઓ મિત્રો, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે. આ ધંધાકીય પર્યાવરણ એટલે શું? આ તમને ખબર જ હોવી જોઈએ, બરાબર. બીજું બધું આવડી જાય, ખાલી આટલી ખબર હોવી જોઈએ ધંધાકીય પર્યાવરણ એટલે શું. હવે ધંધાકીય પર્યાવરણ એટલે શું? ધંધાને અસર કરતા આર્થિક, સામાજિક, રાજકીય, કાનૂની, આર્થિક, સામાજિક, રાજકીય, કાનૂની, લશ્કરી નિર્ણયોનો, બરાબર, ધંધાને અસર કરતા આર્થિક, સામાજિક, રાજકીય, કાનૂની, લશ્કરી નિર્ણયોનો સમૂહ એટલે ધંધાકીય પર્યાવરણ. મિત્રો ખાસ યાદ રાખજો, લશ્કરી અસર કરતા પરિબળોનો સમૂહ. ધંધાને અસર કરતા આર્થિક, સામાજિક, રાજકીય, કાનૂની, લશ્કરી જેવા અસર કરતા પરિબળોનો સમૂહ. બરાબર, ખાસ યાદ રાખી રહેજો મિત્રો, અસર કરતા પરિબળોનો સમૂહ. આ વ્યાખ્યા થઈ. ધંધાને અસર કરતા આર્થિક, સામાજિક, રાજકીય, કાનૂની પરિબળોનો સમૂહ. બરાબર, શું કરતા? અસર કરતા પરિબળોનો સમૂહ એટલે ધંધાકીય પર્યાવરણ. અહીંયા એમ થાય ધંધાકીય પર્યાવરણ આવે એટલે આજુબાજુનું આવરણ, ના. ધંધો હોય, તમે ધંધો લઈને બેઠા હોય, એની અંદર આર્થિક પરિબળ અસર કરે, કાનૂની પરિબળ અસર કરે, સામાજિક પરિબળ અસર કરે, રાજકીય પરિબળ અસર કરે. બસ આ પરિબળો જે અસર કરે ને એ પરિબળોનો સમૂહ એટલે ધંધાકીય પર્યાવરણ. મિત્રો આ પરિબળો અસર કરે તો શું કરવું જોઈએ? બસ તો આવા પરિબળો આવે ત્યારે શું કરવું જોઈએ ને એ અંગેનું માર્ગદર્શન સંચાલનના સિદ્ધાંતો આપે છે. જો સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે, તમને માર્ગદર્શન આપે છે શું કરવું જોઈએ. પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો મહત્વની ભૂમિકા ભજવે છે. હવે ધંધાકીય પર્યાવરણ એટલે શું? તો અહીંયા વ્યાખ્યા તમને આવડી ગઈ હશે
કે ધંધાને અસર કરતા આર્થિક, સામાજિક, રાજકીય, કાનૂની પરિબળોનો સમૂહ. બસ આ ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે પણ સંચાલનના સિદ્ધાંતો મદદરૂપ થાય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. ઓકે મિત્રો, અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. અહીંયા આપણે આ જે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ છે તેનો પ્રશ્ન પણ અહીંયા શું કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું આ પ્રશ્ન સમજાઈ ગયો છે અને આના આધારે તમારે પોઈન્ટ યાદ રાખી અને જો મહત્ત્વ પૂછાય સંચાલનના સિદ્ધાંતોનું 2 માર્કમાં, 3 માર્કમાં કે એમાં, બરાબર, આ ચેપ્ટરમાંથી 3 માર્ક સુધીના પ્રશ્નો પૂછાય છે. એટલે ખાસ આ પ્રશ્નને એ રીતે તૈયારી કરવી કે આપણે 3 માર્કમાં કે કોઈ 1-2 પોઈન્ટ પૂછાય તો એને આપણે સમજાવી શકીએ. દાખલા તરીકે ધંધાકીય પર્યાવરણ એટલે શું, સામાજિક જવાબદારી એટલે શું, આવા બધા પ્રશ્નો તમને પૂછી શકે છે. તો તમને અચૂકથી જવાબ આવડી જશે એવી આશા સાથે હું આ લેક્ચરને સમાપ્ત કરું છું. જય હિન્દ.